સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ઠેરવે ઇન્ટરનેટ પર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। વેપારી મથક ડીસા શહેરમાં ગવાડી વિસ્તારમાં આજે સવારે એક વિચિત્ર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ટ્રેક્ટરની ટક્કરે દિવાલ ધરાશાયી થતા રાહદારી મહિલાનું દિવાલ નીચે દટાઈ જવાના કારણે મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી હતી। આ બનાવની વિગત જોઈએ તો ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલા હમીદાબેન કુરેશી કે જે આજે સવારે ગવાડીના રસ્તે પસાર થઈ રહી હતી, જ્યાં એક ટ્રેક્ટર બેકાબુ બનતા ટ્રેક્ટર એક દિવાલ સાથે ટકરાયું હતું, જેના કારણે દિવાલ ધરાશાયી થઈ હતી। જોકે આ દિવાલ નીચે રાહદારી મહિલા દટાતા તેને બૂમાબૂમ કરી દીધી હતી, જેના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને દિવાલ નીચે દટાયેલ મહિલાને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 1.5 કલાકની લાંબી જહેમત બાદ મહા મુસીબતે મહિલાને બહાર કાઢી તેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ગંભીર રીતે ઘાયલ આ મહિલાને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરી હતી। लेके निकलती थी, वो निकलता निकलता वो ट्रैक्टर वाले ने टक्कर मार दी तो वो गिर गई। फिर क्या हुआ? गिर गया वो भाई के लगी रिक्शा में डाल के ले गए दवाखाने, वो दवाखाने ले जा गए, फिर वापिस लाए के गिर मर गई बेचारी। क्या नाम था? हमको बहुत सदमा हुआ अभी। क्या नाम था उनका? हमीदा हमीदा। આમ ડીસામાં આજે ટ્રેક્ટરની ટક્કરે ધરાશાયી થયેલ દિવાલ નીચે દટાવાના કારણે એક 30 વર્ષીય મહિલાનું મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી હતી। શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરની એનવી પટેલ મહિલા આર્ટ્સ કોલેજમાં આજે કોલેજનો વાર્ષિકોત્સવ અને વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે શાળાના ગુરુગણ સહિત વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુરની એનવી પટેલ મહિલા આર્ટ્સ કોલેજના શૈક્ષણિક વર્ષ 2012-13ના અભ્યાસક્રમ ઉપરાંત સપ્તધારા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જ્ઞાનલક્ષી કાર્યક્રમોમાં મેળવેલ સફળતાને બિરદાવવા માટે આજે શાળાનો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે TYBA નો અભ્યાસક્રમ પૂર્ણ થતા TYBA વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત એનપી પટેલ મહિલા આર્ટ્સ કોલેજ પાલનપુરનો આજે 10મો વાર્ષિકોત્સવ યોજાઈ રહ્યો છે। સાથે સાથે TYBAની વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ, દીક્ષાંત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે TYBAની વિદ્યાર્થીઓને 3 વર્ષ દરમિયાન અહીંયા શું શીખીને ગઈ, એમણે શું પ્રાપ્ત કર્યું, ભવિષ્યમાં એ ક્યાં સુધી જઈ શકે એના આશીર્વચન આપવામાં આવ્યા। તેઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા, સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો। ગત વર્ષે જે વિદ્યાર્થીનીઓ વિષય વાઇઝ પ્રથમ આવી હતી તેમને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા। સાથે સાથે કોલેજ સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં, કોલેજથી બહાર જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેમાં જે વિદ્યાર્થીઓએ સિદ્ધિઓ હાંસલ કરી તેમને પણ ઇનામ આપવામાં આવ્યા। અત્રે કોલેજના ટ્રસ્ટી મંડળના મોસ્ટલી બધા હોદ્દેદારો હાજર રહ્યા છે, દરેક સંકુલના આચાર્યશ્રીઓ હાજર છે અને દર વર્ષે અમારી કોલેજમાં જે વિદ્યાર્થીઓને વિદાય લઈ રહી છે સાથે સાથે અભ્યાસ કરી દરેક વિદ્યાર્થીને એક દાતા તરફથી ભોજન પણ આપવામાં આવે છે, તો આજે ભોજનની પણ વ્યવસ્થા કરેલ છે। આ પ્રસંગે મંડળના પ્રમુખ અને બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળ, ફલજીભાઈ ભટોળ, કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરતીબેન પટેલ સહિત સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી દીક્ષાંત લેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ સમારોહમાં વિદાય લેતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા, જ્યારે ઉપસ્થિત મહાનુભાવોએ આ વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનનો દીપ હંમેશા પ્રજ્વલિત રાખવા આશીર્વાદ પાઠવ્યા હતા। અંબાજી નજીક હડાદ રોડ ઉપર આજે સવારે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સાબરકાંઠાના મહુડી ગામના 2 બાઇક સવારોના કરુણ મોત નીપજ્યા હતા। આ દુર્ઘટનાની વિગત કંઈક એવી છે કે ખેડબ્રહ્મા તાલુકાના મહુડી ગામના આદિવાસી યુવક નાથાભાઈ બક્તાભાઈ અને બાબુભાઈ સોમાભાઈ આજે સવારે બાઇક લઈને હડાદ નજીક પસાર થઈ રહ્યા હતા, ત્યારે સૂર્યા હોટલ નજીક સામેથી કાર બનીને આવી રહેલ એક અજાણી ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં બંને બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થતા આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અંબાજીની કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે તેમની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં રસ્તામાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા ઇજાગ્રસ્તને સિવિલમાં જ છેલ્લો શ્વાસ લીધો હતો। જોકે હડાદ નજીક કારમુખી ટ્રકે 2 આદિવાસી યુવકોને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ જવા પામી હતી।
પાલનપુર તાલુકાના સેમોદરા ગામ નજીક આજે સવારે એક પેસેન્જર જીપ પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાં એકની હાલત ગંભીર હોવાના અહેવાલ સાંભળ્યા હતા. પાલનપુર તાલુકાના સેમોદરા ગામ નજીક આજે સવારે પસાર થઈ રહેલ પેસેન્જર જીપ નંબર GJ16K3579 ના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા જીપ રોડ સાઈડમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં દાંતીવાડાના જીપ ચાલક અશોકભાઈ સદાભાઈ મકવાણા સહિત પેસેન્જર હંસાબેન મફાજી ઠાકોર, માધુજી ભેમાજી ઠાકોર, માનુભાઈ ભેમાજી ઠાકોર, ચંદ્રાબેન દીપકભાઈ ઠાકોરને નાની મોટી ઈજાઓ થતા આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે આ ઈજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે સેમોદરા નજીક સવારે જીપ પલટી જતા આ અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ જતા ચક્કાજામ સર્જાયો હતો. પાલનપુરની સરકારી હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતા ફિઝિશિયન ડોક્ટર સંજય ચૌધરીને નાની વયે ડાયાબિટીસની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, જે પાલનપુર સહિત જિલ્લાના તબીબ આલમ માટે ગૌરવ સમાન લેખાઈ રહ્યું છે. તારીખ 20 અને 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરી મુંબઈ ખાતે ફિઝિશિયન તબીબોની ડાયાબિટીસ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં ગુજરાતમાંથી માત્ર 10 તબીબોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ફિઝિશિયન તબીબ તરીકે સેવા આપતા ડોક્ટર સંજય ચૌધરીની પસંદગી થતા પાલનપુરના આ યુવાન તબીબે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સૌથી નાની વયના તબીબ તરીકે હાજરી આપી પાલનપુરનું ગૌરવ વધાર્યું હતું. હું ડૉક્ટર સંજય ચૌધરી, ફિઝિશિયન, સિવિલ હોસ્પિટલ. હમણાં જે મુંબઈમાં ડાયાબિટીસ અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થયેલી, એમાં ગુજરાતમાંથી 10 ડૉક્ટર પસંદગી પામેલ. એમાંથી એક ડૉક્ટર સૌથી નાની વયના, લગભગ મોટા ભાગના ડૉક્ટર 60 વર્ષથી ઉપરના સિનિયર ડૉક્ટર્સ હતા. સૌથી નાની વયે 30 વર્ષની ઉંમરે આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મારી પસંદગી થઈ. એ મારા માટે એક જિંદગીની મોટામાં મોટી સિદ્ધિ છે. બીજું કે આ કોન્ફરન્સમાં જે ડાયાબિટીસમાં બહુ જ ઓછા, લગભગ 20 થી 25,000 કેસમાં જેવા કેસ જોવા મળે છે, એવા કેસની જે મેં સારવાર આપેલી એનું ડિસ્કશન પણ થયેલું. જોકે ડાયાબિટીસની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પસંદગી થવા બદલ પાલનપુરના તબીબ ડોક્ટર સંજય ચૌધરીએ સંપૂર્ણ ન્યૂઝ સમક્ષ ખુશી અને ગૌરવ વ્યક્ત કર્યું હતું. વેપારી મથક ડીસા શહેરના અનેક વિસ્તારોમાં ગટરની ગંદકીથી રહીશો તોબા પોકારી ઉઠ્યા હતા. ત્યારે શહેરીજનોની ગટરની સમસ્યાના ઉકેલ માટે આજે પાલિકા દ્વારા શહેરમાં ગટર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ડીસા શહેરના શિવનગર, ટેકરા જેવા અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરોના કારણે ગંદકીએ માઝા મૂકી હતી, જેને લઈ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ ગંદકીના મામલે રહીશોએ અનેકવાર પાલિકાના દ્વાર ખખડાવી ઉગ્ર રજૂઆત કરી હતી, જેના પગલે શહેરને ગંદકી મુક્ત બનાવવા આજે પાલિકા દ્વારા શહેરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે પાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા આજે 3 ટ્રેક્ટર અને સફાઈ કામદારોની ટીમ સાથે શહેરના શિવનગર અને ટેકરા વિસ્તારમાં ગંદકી ફેલાવતી ગટરોની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આમ ડીસામાં ગંદકીના મામલે રહીશોની ઉગ્ર રજૂઆતના પગલે આખરે પાલિકા તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સફાઈ અભિયાનના શ્રી ગણેશ કરવામાં આવતા લોકોમાં ખુશાલી પ્રવર્તવા પામી છે. દાંતીવાડાની સરદાર કૃષિ યુનિવર્સિટીમાં ચાલી રહેલ હોસ્ટેલના બાંધકામમાં પાલક ઉપરથી પટકાવવાના કારણે એક મજૂર ગંભીર ઘાયલ થતા આ ઈજાગ્રસ્તને 108 મારફતે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સરદાર કૃષિ યુનિવર્સિટીમાં હોસ્ટેલનું કામ ચાલી રહ્યું છે. આ બાંધકામમાં આજે સવારે શામળાજી રંગપુરનો મજૂર ભીખાભાઈ હાજાભાઈ મીણા મજૂરી કરી રહ્યો હતો. તે સમયે આ મજૂરનો પગ લપસતા તે પાલક ઉપરથી જમીન પર પટકાયો હતો. આ બનાવમાં મજૂરને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમાજમાં હાલ કલંક સમાન સ્ત્રી અત્યાચારના બનાવો વધી રહ્યા છે. ત્યારે નારીને નારાયણીનો દરજ્જો અપાવવા માટે કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે સરકાર પર સ્ત્રી ઉપર થતા અત્યાચાર રોકવા કદમ ઉઠાવી રહ્યા છે. જે વચ્ચે ગામડામાં નારીના સન્માન માટે જાગૃતિ આવે તે માટે પાલનપુરની લો કોલેજ દ્વારા જિલ્લામાં મહિલા રક્ષા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જોકે 8મી માર્ચનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન. આ મહિલા દિનને સાચા અર્થમાં સાર્થક કરવા માટે પાલનપુરની લો કોલેજ દ્વારા મહિલાઓ ઉપર થતા અત્યાચાર અટકાવવા લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ગામડામાં જઈ સ્ત્રી પર થતા વિવિધ અત્યાચાર અટકાવવા તેમજ સમાજમાં હાલ કેટલીય કોડ ભરેલી કન્યાઓ દહેજના ખબરમાં હોમાઈ ગઈ છે, ત્યારે દહેજના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા તેમજ સ્ત્રીઓની શારીરિક અને માનસિક ત્રાસમાંથી મુક્તિ આપવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। જોકે મહિલાઓની વારે આવેલ પાલનપુર લો કોલેજના વિદ્યાર્થીઓએ આજે પાલનપુર તાલુકાના મોટા ગામે મહિલાઓની જાગૃતિ માટે સંદેશો પ્રસરાવ્યો હતો। ઘણી બધી માંગણીઓ કરી છે અને મને હવે એ જ નથી હું કેવી રીતે આ સાથ આપી શકું અને મારા મા બાપને આમ મારા સ્વાર્થ માટે કેવી રીતે હેરાન કરી શકશે? શું મારે બધું આમને આમ થવા દેવું પડશે? શું અમારી ફરિયાદને પાછી ખેંચે છે, માફ કરો, વેવાઈને ના પકડી જશો, ના પકડી જશો। માફ કરી દો બેટા, અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ। હું આજે અહીંયા બેઠેલા દરેક સમાજના લોકોને આ વસ્તુ કહેવા માંગુ છું કે શા માટે તમે ખોટાનો સાથ આપી રહ્યા છો? શા માટે તમે આ દીકરીનો વેપાર થવા દો છો કે જ્યાં કોઈ મા બાપ દહેજના નામે પોતાની દીકરી વેચે છે અને કોઈ સાસુ સસરા પોતાની બીજાની દીકરીઓને ખરીદે છે? અરે ધિક્કાર છે આવા સમાજ ઉપર કે જેને લગ્ન જેવી પ્રથાને પણ આની કુરીતિમાં બદલી નાખી છે। અને તમે લોકો ક્યારે સુધરશો? ક્યાં સુધી તમે આમ લગ્નને પાલનપુર લો કોલેજના વિદ્યાર્થીઓએ આજે મોટા ભાગની પ્રાથમિક શાળામાં સમાજમાં વધતા જતા સ્ત્રી અત્યાચારના બનાવો અટકાવવા માટે નાટક ભજવી લોકોમાં નારીના રક્ષણ માટે જાગૃતિ કેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। આમ વિશ્વમાં મહિલા દિનની ઉજવણી તો કરવામાં આવે છે, પરંતુ નારીનું સન્માન કરવામાં પાછીપાની કરવામાં આવી રહી છે, ત્યારે 8મી માર્ચની સાચા અર્થમાં ઉજવણી કરવા માટે પાલનપુરની લો કોલેજ સમાજમાં લોક જાગૃતિ અભિયાન હાથ ધરી નારીને નારાયણી બનાવવાનો એક અનોખો પ્રયાસ કર્યો હતો, જે સમાજમાં આવકારદાયક રહ્યો છે। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। ડીસાના ગવાડી વિસ્તારમાં ટ્રેક્ટરની ટક્કરે દિવાલ ધરાશાયી થતા રાહદારી મહિલા દટાઈ, દુર્ઘટનાનો ભોગ બનેલ મહિલાનું મોત નિપજતા છવાઈ શોકની કાલીમાં। જિલ્લામાં સર્જાયા 2 ગમખ્વાર અકસ્માત, હળાદ નજીક ટ્રકની ટક્કરે 2 બાઇક સવારના થયા મોત, જ્યારે સામુદ્રા નજીક જીપ પલટી જતા 8 મુસાફર થયા ઘાયલ। પાલનપુર સરકારી હોસ્પિટલના ફિઝિશિયન તબીબની સિદ્ધિ ડોક્ટર સંજય ચૌધરીએ નાની વયે ડાયાબિટીસ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં લીધો ભાગ। સમાજમાં સ્ત્રી અત્યાચારનું કલંક નાબૂદ કરવા પાલનપુરની 9 કોલેજે હાથ ધર્યું જાગૃતિ અભિયાન, મોટામાં કોલેજના વિદ્યાર્થીઓએ પ્રસરાવ્યો નારી સન્માનનો સંદેશો। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।